ગયા છે નિશિતભાઈના ઘર માટે. હેડો જઈએ નિશિતભાઈના ઘરે અને પછી જોઈએ ક્રિશભાઈ આવે તો એમને લઈ લઈએ. એમને ફોન કરે પણ એ બહાર છે, થોડી વારમાં એમને લેવા દઈશું. તો હેડો જઈએ નિશિતભાઈના ઘરે. તો અત્યારે નિશિતભાઈના ઘરે આવ્યા હતા અને આદિભાઈ જો આવું કરી રહ્યો. તારો દરેક જગ્યાએ વ્લોગ બનાવો છે. આ શું કરે? અરે મોઢું ધોવું છું લે. આવું મોઢું ધોવાનું હોય? નોર્મલ માણસ મોઢું ના ધોઈ. શું યાર? હા, છેલ્લા 3 દિવસથી એને દાઢીમાં ચોટ્યું સાફ તો કર. દાઢીમાં ચોટ્યું સાફ તો કર. ના આવ્યો જ નહીં. તો કઈ નહીં, હેડો અંદર જઈએ. હવે નિશિતભાઈના ઘરે થોડી વાર બેસીએ, પછી જઈએ ઘરે. હજુ ક્રિશભાઈ આવે છે. કઈ નહીં, બેસીએ હેડો અંદર. તો અત્યારે નિશિતભાઈના ઘરેથી ક્રિશભાઈને લેવા જઈએ છીએ. એટલે હેડો જઈએ ક્રિશભાઈને લેવા, પછી આવીએ અહીંયા. આ લોકો તો બધા અંદર ગેમો રમે છે. કંઈ નહીં, હેડો જઈએ ક્રિશભાઈને લેવા. તો અત્યારે ક્રિશભાઈને લેવા આવ્યા હતા. ક્રિશભાઈ આ રે શું કરે? ક્યાં જાય? ગાડીમાં તારી ફેવરેટ વસ્તુ લેવા. અચ્છા, એ શું હ ફેવરેટ? એટલે હેડો જઈએ એમ જોડે. શું છે લે? અરે ગાડી શું છે અંદર? હા, લાઈ હું બંધ કરું 2 મિનિટ. તો અત્યારે ક્રિશભાઈની ગાડી ધોવાની છે. ધોઈ દે. હે ધોવા માંડ. બહાર દોડા હું તો બહાર ધોડા છે. મને લાગે તું ધોડા બે. હું અને ગાડી ધોઉં. કેમ ના ધોવાય? પોતાની ગાડી ના ધોવાય? શરમ આવે ને? શરમ આવે નહીં એમાં. તો ભાઈ તો નહીં લીધું મેં. હા તે પાહું નવાય એમાં હું થઈ ગયું. તો હેડો જઈએ ડેવિલ કાર્સ પા આપણે. અચાનક જ બૂમ પડી, પપ્પા આયા પકડ્યા. ગાડી દોડાય છે ચાલ. હેડો તન ના જઈએ. પાડ્યો તો સર્વિસ થઈ જાય હાલત મારી. એ જ નામ કઈ નહીં, હેડો તન ડેવિલ કાર્સ પા જઈએ. તમ તો ફાટ્યો છું ઘેરથી બોલતા નહીં એટલે. મને તો કમ્પ્લેટ બોલો હો ભાઈ. હા તમે એટલા જ પકડ્યા છો, અમને ખબર પણ અમે છે. ઘાટમાં રહીએ છીએ. ઘાટમાં અમે કે ઘાટમાં જઈએ છીએ. ના કહું છું ખાલી. અરે ભલી તો લેડો મળીએ. સામાજિક તત્વો છે અમે. તો અત્યારે ડેવિલ કાર્સ પર આવ્યા હતા ક્રિશભાઈની ગાડી ધોવા. તો અહીંયા કીધું થોડી વાર લાગશે તો બેસીએ, વેટિંગ કરીએ, થોડી વાર બેસીએ અને પછી જઈએ. તો અત્યારે કેટલો વેટ કર્યા પછી ક્રિશભાઈની ગાડી આવી ગઈ છે. હા હા જો લાગે. હા હા, એક ખાલી સ્પીડમાં ચલાવે એટલે બધું ઉડી જાય પાછળ. એ અડાડી દીધી. કાળા કાચ કરે તો પાછળ જોવા. હા બુઝા ઓળખીતાનું છે પર માંગતા શરમ આવે છે. એ જ ને. ભાઈ બધા અહીંયા આવજો. એક જ વાર બધા અહીંયા આવજો. આપણા ભાઈનું ગેરેજ સ્પા છે, બહુ મસ્ત કામકાજ છે અહીંયા. કયો એરિયા લાગુ પડે આમ તો? અરે આરટીઓ વાસણિયા અડમતિયા નિયર કયો રોડ છે યાર? હા, ઇન્ફોસિટી, સરકાસણથી ઇન્ફોસિટી જવાનો હાઈવે. આવજો, બહુ સારું. સ્કાર્પા. હું અહીંયા જ કરાવું છું. મને જેમની ખબર પડી ને કે અહીંયા સારું કરે તો એમનું હું અહીંયા જ કરાવું. પહેલું તું એ જોઈ લેજે, અત્યારે બહુ સારું કરે અહીંયા. કોણ હું જોઈ લે? મારા તો પહેલું જ છે ઉપર. અચ્છા એવું છે? તો ભાઈ આપણા ભાઈ એમનું જ છે. કંઈ નહીં, હેડો હવે થોડી વાર રહીને હું તો ઘરે જ જવાનો. ક્રિશભાઈ ખબર નહીં ક્યાં જશે હવે. તું મારા જોડે જ છું લાડલે. તો અત્યારે ફાઇનલી ગાડી આવી ગઈ છે ક્રિશભાઈની ધોવામાં. હવા ધોવાશે મસ્ત. પછી મળીએ હવે. કમિંગ સૂન કર્યું છે હજી. શું કમિંગ સૂન? હા, શું કમિંગ સૂન? કરવું છે હજી. શું હજુ કમિંગ સૂન? એવું તો હુઆ. કંઈ નહીં, કરીએ. બાકી મારા વ્લોગ તો ઓસ્ટ્રેલિયા સુધી પહોંચતા થઈ ગયા ભાઈ. ફોનો આવવા માંડ્યા બધાના. તો ભાઈ અમદાવાદમાં તો આવતા હતા જ ફોન, પણ ઓસ્ટ્રેલિયા સુધી પહોંચી ગયા. કંઈ નહીં, આવી મહેનત ચાલુ રાખવાની છે. ક્યારેક તો આગળ વધી જઈશું ગમે ત્યારે. આ જો ફ્રી ફાયર જોઈ લો ખાલી. જેને આવવું હોય આવી જજો ક્રિશભાઈ. તમારે જેને બુલેટ હશે એટલા તો ખાલી મેં મારા આઈડી નાખ્યા. કમેન્ટ કરી દો જેને આવવું હોય, અમે આવી જઈશું. આ ક્રિશભાઈ રમવા આવશે, હું તો નહીં રમતો. હવે ભાઈ તમે કહો ત્યારે નથી ગયા. ખાલી યશરાજને કોમેન્ટ નાખે તો અંદર ના લડાય. હા, અંદર નહીં, બાકી જેને કમેન્ટ કરવી હોય. કંઈ નહીં, હવે આ પતે એટલે પછી જઈએ. જે લોકો મહેનત ખર્ચો હશે એમની મતલબ લેડો તાણા આ ધોવાઈ જાય કમ્પ્લેટ, પછી જઈએ ઘરે. તો આ જોઈ લો ક્રિશભાઈની ગાડી કેવી ચકાચક થઈ ગઈ, આખી દેખાય અંદરથી. એ બતાવી દઉં. આમનું કામ બહુ સારું હોય ડેવિલ કાર્સ પાનું. જોઈ લો અંદરથી. ભાઈ કેવી છે?
ચમકાઈ ગઈ? તો સબ નહીં યાર ખબર જ છે. ચમકી ગઈ. સારું ડેવિલ કાર સ્પા આવી જજો અહીંયા બધા, બહુ સારું. એ જ ને ચમના બેહીશું. ના યાર એડી પેપર હે પેપર પેપર હોત તો પેપરમાં મૂકી દે એટલે હેડો તને હવે તો ઘરે જઈએ પછી સાંજે ક્યાંક બહાર નીકળીશું. તો અત્યારે હું અને સ્મિતભાઈ બંને જઈએ છે બહાર ખાવા, થોડો નાસ્તો કરવા ડેડીઝ વડાપાવમાં. તો જઈએ ત્યાં અંદર. અત્યારે તો ચાલતા નીકળ્યા છીએ, અહીંયા નજીકમાં જ છે એટલે મેં કીધું ચાલીને જઈએ, ખાલી ખોટું ક્યાં બુલેટ ને બધું લઈને જવું. તો હવે જઈએ. બાકી ત્યાં નિશિતભાઈ અને ક્રિશભાઈ આવે તો જોઈએ, બાકી અત્યારે હું સ્મિતભાઈ તો ખાઈ આવીએ. તો કંઈ નહીં હેડો ત્યાં જઈને મળીએ હવે સીધા. અત્યારે હું સ્મિતભાઈ આવી ગયા છે અહીંયા ડેડીઝ વડાપાવ ખાવા માટે આવ્યા હતા. તો અંદર જઈએ, ઓર્ડર આલીને પછી મળીએ હવે, કાં તો સીધા ખાઈને. તો અત્યારે આ પેરી પેરી વડાપાવ ખાઈએ. સ્મિતભાઈ ખાય અચ્છા આ રીતે ખાય લે કાઢા હરખો કંઈ નહીં, ખાઈને મળીએ હવે. તો અત્યારે ખાધા પછી હવે નીકળ્યા છે મોન સ્મિત બંને ચાલવા, એટલે ચાલતા જ નીકળ્યા હતા. મેં કીધું થોડા ચાલીએ અને એડિટિંગ કરી પછી હું હવે સીધો ઘરે જ જતો રહે. તો કંઈ નહીં હેડો, આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. અગર જો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.